वॉइस चेक कर लियो फटाफट बच्चे लोग। હાલો ડન કમ્પ્લીટ। સ્ટાર્ટ કરીએ આજના લેક્ચર ને। તો વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે। આપણે ભણી રહ્યા છીએ માહિતીનું નિરૂપણ। ગઈકાલ સુધી આપણે જોયું હતું ચિત્રાકૃતિ, આપણે પૂરું કર્યું હતું, બરાબર। ચિત્રાકૃતિ આટલું આપણે પૂરું કરાવી દીધું હતું, ચિત્રાકૃતિ ડન। તો આગળ વધીએ। આજે આપણે સ્વાધ્યાય 2 ના કેટલાક દાખલાઓમાં જોવાનું છે। તો સ્વાધ્યાય 2 ના દાખલાઓ વિશે આપણે ધીમે ધીમે વાત કરીએ। વોઇસ આવે જ છે ભાઈ જાનવીબેન? કમ્પ્લીટ વોઇસ આવે છે બધાને? હાલો, તો સ્વાધ્યાય 2 ના દાખલામાં આજે આપણે વિભાગ સી અને ડી ના ટૂંકા દાખલાઓની વાત કરવાની છે। જેમાં પહેલો જ પ્રશ્ન, સી નો 7મો પ્રશ્ન, મધ્ય કિંમત જણાવો। મધ્ય કિંમત જણાવો। તો વર્ગની વાત કરીએ તો આપણને વર્ગ આપ્યા છે 0 થી 9, 10 થી 24, 25 થી 49, 50 થી 74 અને 75 થી 100। આવૃત્તિ 10, 20, 30, 20, 10। તો મધ્ય કિંમત અધઃસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2। અધઃસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2। તો જો અહીંયા ધ્યાન આપો, પહેલા વર્ગ માટે 0 + 9 ભાગ્યા 2। અધઃસીમા 0, ઉર્ધ્વસીમા 9, 0 + 9 ભાગ્યા 2 એટલે 0 + 9 9 ના છેદમાં 2 એટલે 4.5। આગળ જોઈએ 10 + 24 ભાગ્યા 2। 10 + 24 34 ભાગ્યા 2 એટલે કેટલા આવ્યા? 17। કેટલા આવ્યા? 17। રેડી? બોલો હવે કોઈને કઈ પ્રશ્ન આમાં? કઈ રીતે લેવાનું એ? કેટલા લોકો હાજર છે? पहले तो वो देख लेते हैं हाजिर वाले लोग कितने हैं। 197 ઘણા બધા એબસન્ટ છે। ચાલો 25 + 49 ભાગ્યા 2। 25 ને 49 74 ભાગ્યા 2 એટલે 37। 37। ત્યાર પછી 50 + 74 ભાગ્યા 2। 50 ને 74 124 ભાગ્યા 2 એટલે 62। અને 75 + 100 ભાગ્યા 2 175 ભાગ્યા 2 કેટલા આવશે? 87.5। 87.8 87.5 87.5। ક્લિયર? હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન નહીં ને? વધ્યા આગળ।
વર્ગ લંબાઈ શોધો. વર્ગ લંબાઈ માટે પહેલા તો વર્ગ લઈએ. 0 થી 9, 10 થી 24, 25 થી 49, 50 થી 74, 75 થી 100. આવૃત્તિ 10, 20, 30, 20, 10. હવે જોઈએ અધસીમા બિંદુ. સૂત્ર હતું જે તે વર્ગની અધસીમા પ્લસ આગળના વર્ગની ઉર્ધ્વસીમા ભાગ્યા 2. જે તે વર્ગની અધસીમા પ્લસ આગળના વર્ગની ઉર્ધ્વસીમા ભાગ્યા 2. તો અહીંયા જે તે વર્ગની અધસીમા તો 0 મળી. આગળના વર્ગની ઉર્ધ્વસીમા કેટલી ગણશું? આગળના વર્ગની ઉર્ધ્વસીમા કેટલી ગણશું? -1 મેં સમજાવ્યું હતું. પહેલો એક દાખલો હતો, યાદ છે? સ્વાધ્યાય 2.1 આવો જ એક દાખલો હતો, યાદ કરો. 2.1 નો ચોથો દાખલો. તો 0 હોય તો શું આવશે? -1. એટલે 0 વત્તા -1 ભાગ્યા 2 એટલે -0.5. એવી રીતે 10 વત્તા 9 ભાગ્યા 2, 10 વત્તા 9 19 ભાગ્યા 2 એટલે કેટલા આવ્યા? 9.5. એવી જ રીતે 25 વત્તા 24 ભાગ્યા 2 24.5. એવી જ રીતે 50 વત્તા 49 ભાગ્યા 2 49.5. એવી જ રીતે 75 વત્તા 74 ભાગ્યા 2 74.5. ક્લિયર? અહીંયા સુધી કમ્પ્લીટ. અધસીમા બિંદુ મળી ગયું. અધસીમા બિંદુ મળી ગયું. હવે શું આવશે? ઉર્ધ્વસીમા બિંદુ. ઉર્ધ્વસીમા બિંદુ તો 9 વત્તા 10 ભાગ્યા 2. કારણ કે એમાં આપણું સૂત્ર શું હતું? જે તે વર્ગની ઉર્ધ્વસીમા પ્લસ પછીના વર્ગની અધસીમા ભાગ્યા 2. જે તે વર્ગની ઉર્ધ્વસીમા પ્લસ પછીના વર્ગની અધસીમા ભાગ્યા 2 એટલે કેટલા આવ્યા? 9.5. એવી જ રીતે 24 વત્તા 25 ભાગ્યા 2 24.5. 49 વત્તા 50 ભાગ્યા 2 49.5. 74 વત્તા 75 ભાગ્યા 2 74.5. 100 હોય તો 100 પછી કેટલા આવશે? 100 હોય તો 100 પછી કેટલા લઈશું? આગળના વર્ગની અધસીમા તરીકે કેટલા લઈશું? 101. 100 વત્તા 101 ભાગ્યા 2 100.5. ડન? અહીંયા સુધી ક્લિયર? તો હવે વર્ગ લંબાઈ મેળવવાનું સૂત્ર આપણે આ પણ ચોથા દાખલામાં જોયું હતું. ઉર્ધ્વસીમા બિંદુ માઇનસ અધસીમા બિંદુ. ઉર્ધ્વસીમા બિંદુ માઇનસ અધસીમા બિંદુ. યાદ છે? ઉર્ધ્વસીમા બિંદુ માઇનસ અધસીમા બિંદુ. ડન? તો શું આવશે? 9.5 માઇનસ માઇનસ 0.5. તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ.
એટલે વર્ગ લંબાઈ કેટલી આવી 10. બીજામાં ઉધ્વ સીમા બિંદુ 24.5 માઇનસ 9.5, 24.5 માઇનસ 9.5 કેટલા આવશે? 15. હા 9.5 જ લેવાય. 9 + 10 ભાગ્યા 2 એટલે 9.5. ધ્રુવેશભાઈ, ધ્રુવાંશ, હા. પછી 49.5 માઇનસ 24.5 ઇઝ ઇક્વલ ટુ 25. 74.5 માઇનસ 49.5 ઇઝ ઇક્વલ ટુ 25. અને છેલ્લામાં 100.5 માઇનસ 74.5 ઇઝ ઇક્વલ ટુ 26. ડન, કમ્પ્લીટ. હાલો, હું ખબર ના પડી. આવો જ દાખલો આપણે હમણાં ચોથો ગણ્યો છે. 2.1 ચોથો ગણ્યો છે. પેલા અધસીમા બિંદુ લેવાનું, એનું સૂત્ર તમને લખાયું હતું, તમે તૈયાર નથી કર્યું. જે તે વર્ગની અધસીમા આગળના વર્ગની ઉધ્વસીમા ભાગ્યા 2. ઉધ્વસીમા બિંદુનું સૂત્ર પણ લખાયું હતું. જે તે વર્ગની ઉધ્વસીમા પ્લસ પછીના વર્ગની અધસીમા ભાગ્યા 2. અને અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ મળી જાય તો એના પરથી વર્ગ લંબાઈ મળશે. ઉધ્વસીમા બિંદુ માઇનસ અધસીમા બિંદુ 9.5 માઇનસ માઇનસ 0.5 એટલે 10. પરીક્ષામાં સૂત્ર જે મેન વસ્તુ માંગી ને, દાખલા તરીકે અહીંયા વર્ગ લંબાઈ માંગી તો વર્ગ લંબાઈનું સૂત્ર લખવાનું. અધસીમા બિંદુ ઉધ્વસીમા બિંદુનું સૂત્ર ના લખીએ તો ચાલે. બરોબર. હાલો, હવે કોને પ્રશ્ન છે? સમય હોય તો બતાવી દેવા, નહીતર તમે ડાયરેક્ટ લખી શકો. સમય હોય તો પૂરેપૂરી બતાવી દેવાની 2 માર્ક્સમાં. બરોબર. હાલો, હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. જેને પ્રશ્ન હોય એ જ. વધારાની કોઈ માહિતી મારે નથી જોતી. ખાલી સૂત્ર લખ્યો તો ચાલે. હા, પણ સૂત્ર લખીને ગણતરી કરવી પડે. અંદરની ગણતરી આ બેની નો કરો ને તો ચાલે, પણ આ તો દર્શાવવી જ પડશે. હા, નહીં એવું ન થાય હો. એટલી શોર્ટકટ આપણે નથી કરવું. હા, તો પછી ભણવાનો મતલબ હું? તૈયારી કઈ એવી રીતે થોડી થાય. હા, અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ ડાયરેક્ટ લખ્યો તો ચાલે, પણ અહીંયા વર્ગ જ અસતત આપેલા છે, ઈ જોવો. હા, નોટ તો બનાવવાની જ છે બધાને. એવા પ્રશ્નો નથી કરવાના. કોઈ શોર્ટકટ નથી કરવાનું. હાલો, વધીએ આગળ. જો અહીંયા આપણને પ્રાપ્તાંક આપ્યા છે અને થી ઓછા પ્રકારનું વિતરણ બનાવવાનું છે. પ્રાપ્તાંક અને આવૃત્તિ 10, 20, 30, 40, 50. 10, 30, 30, 20, 10, 100. નીચે કુલ. ક્લિયર? નહીં, સાદી રીતે કાંઈ નહીં. આ એક જ રીત છે. ઉધ્વસીમા બિંદુ માઇનસ અધસીમા બિંદુ. બીજી કોઈ રીતથી દાખલાને વેલિડ નથી. 2 માર્ક્સ તમને એના જ આપે છે.
હા, એ વાંધો નહીં. એ લખો ન લખો એનો કોઈ બહુ અર્થ નથી હોતો, કારણ કે આલેખના જ માર્ક્સ હોય છે, સમજૂતીના કઈ માર્ક્સ નથી આલેખની રીતમાં. બરોબર. તો અહીંયા મેં એવું કીધું તું, વર્ગ હોય ને અને થી ઓછા પ્રકારનું વિતરણ હોય તો ઉપર આપણે એક એડ કરતા હતા, યાદ છે? ઉધ્વ સીમા બિંદુ આપણે એડ કરતા હતા, યાદ છે? વર્ગ આપ્યા હોય તો ઉપર આપણે એક ઉધ્વ સીમા બિંદુ એડ કરતા હતા, જેની સંચય આવૃત્તિ આપણે કેટલી લેતા હતા? 0 લેતા હતા. જેની સંચય આવૃત્તિ આપણે કેટલી લેતા હતા? 0. પણ જ્યારે આવી રીતે અવલોકનો આપ્યા હોય, પ્રાપ્તાંક આપ્યા હોય તો આપણે એડ કરવાનું નહીં. જે અવલોકન આપ્યા એ જ લખી નાખવાના. 10 20 30 40 50 ટોટલ કરવાની જરૂર નથી. અને આવૃત્તિ એ અહીંયા સંચય આવૃત્તિ બનશે. તો સંચય આવૃત્તિ પહેલામાં 0 લેતા નથી, પણ 0 થી ટોટલ કરવાનું, એટલે 0 વત્તા 10 બરાબર 10, 10 વત્તા 30 બરાબર 40, 40 વત્તા 30 બરાબર 70, 70 વત્તા 20 બરાબર 90, 90 વત્તા 10 બરાબર 100. ડન? ક્લિયર? ખાલી પ્લસ હોય એટલે 0 માં પ્લસ કરતા જવાના. 0 માં શું કરતા જવાના? પ્લસ. કમ્પ્લીટ? હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? આમાં કોઈને કઈ પૂછવાનું? નહીં. હાલો, વધીએ આગળ. જો એક વસ્તુની માંગ સારી, મધ્યમ ને ઓછી એમ 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે. એક વર્ષના અભ્યાસ દરમિયાન માલુમ પડ્યું કે 22 અઠવાડિયા દરમિયાન માંગ મધ્યમ હતી ને 18 અઠવાડિયા દરમિયાન વસ્તુની માંગ ઓછી હતી. આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો. તો અહીંયા હું લખીશ વસ્તુની માંગને દર્શાવતું કોષ્ટક. કોઈ એક વસ્તુની માંગને દર્શાવતું કોષ્ટક. કોઈ એક વસ્તુની માંગને દર્શાવતું કોષ્ટક. થઈ ગયો? હા, ઓકે. તો શું પોઈન્ટ સમજાવવાના છે? આમાં કાંઈ નથી. થી ઓછા પ્રકારનું વિતરણ છે ભાઈ. થી ઓછા પ્રકારનું વિતરણ હોય એટલે સરવાળો કરવો પડે. 0 પછી પેલા 10 એટલે 10, પછી 10 વત્તા 30 એટલે 40, 40 વત્તા 30 એટલે 70, 70 વત્તા 20 એટલે 90, 90 વત્તા 10 એટલે 100. ફરદીનભાઈ, આમાં શું નવું છે? રિવિઝન ટાઈમ એવો અત્યારે ન હોય. આ બધું રિવિઝન. તમે જેટલી વખત લેક્ચર જોવો એ બધું રિવિઝન જ છે. એટલે તો રેકોર્ડિંગ લેક્ચર આવે છે. તમારે જે તમને ન ફાવે ફરીથી જોઈ લ્યો, ફરીથી જોઈ લ્યો, ફરીથી જોઈ લ્યો. નહીં, રીલોડેડ તમારામાં ન હોય, એ 10મા 12માં. બરોબર? હાલો, આગળ ધ્યાન. એક વસ્તુની માંગને દર્શાવતો કોષ્ટક. ફરદીનભાઈ ગુમ થઈ ગયા છે. મને છે ને અહીંથી બધું દેખાય. કોણ ક્યારે આવે ને ક્યારે ગુમ થાય નહીં. આ પરફેક્ટ હાજર રહેજો. મેં તમારું જ આઈડી ખોલીને રાખ્યું છે. હા, હવે જો અહીંયા ધ્યાન.
અહીંયા એક અઠવાડિયા કીધું, કુલ કેટલી માંગ છે કીધું નથી. કુલ કેટલી માંગ છે કીધું નથી. તો વર્ષના કુલ અઠવાડિયા કેટલા થશે? વર્ષના કુલ અઠવાડિયા કેટલા થાય? 52. વર્ષના કુલ અઠવાડિયા કેટલા થશે? 52. તો જો અહીંયા ધ્યાન આપો, અહીંયા આપણે લખશું માંગ, અહીંયા લખશું અઠવાડિયાની સંખ્યા, નીચે લખશું કુલ. અહીંયા 52. 52 કુલ અઠવાડિયા થાય. કુલ અઠવાડિયા કેટલા થાય? 52. પ્રાપ્તાંક કેવી રીતે લખે? પ્રાપ્તાંક આપ્યા હોય, ડાયરેક્ટ જ આપ્યા હોય, એમાં કાંઈ ફેરફાર ન કરવાનો હોય, એ રકમમાં જ આપી દીધા હોય. હાલો, હવે માંગ કેટલા પ્રકારની હતી? તો જો એક તો મધ્યમ માંગ હતી, મધ્યમ એટલે મધ્યમાં લખીએ. બીજી એક ઓછી માંગ હતી, તો એક કેવી માંગ હશે? સારી અથવા વધુ. 3 પ્રકારની માંગ હશે. મધ્યમ અને ઓછી આપી છે, તો ત્રીજી કેવી હશે? સારી માંગ અથવા વધુ માંગ હશે. ક્લિયર અહીંયા સુધી? હવે જો 22 અઠવાડિયા દરમિયાન મધ્યમ માંગ હતી, 18 અઠવાડિયા દરમિયાન ઓછી માંગ હતી, તો સારી માંગો એવા કેટલા અઠવાડિયા? 12. સિમ્પલ છે, બાદબાકી કરવાની. કુલ 52 અઠવાડિયા છે. આમાં એક જ વસ્તુ તમને મેળવતા આવડી જોઈએ, વર્ષના કુલ અઠવાડિયાઓની સંખ્યા. હા, આવું એક 2 માર્ક્સનું. રેકોર્ડેડ લેક્ચર બધા જ છે, ઓલ છે. 1 મિનિટ આપણે लाइव टेस्ट करिए. चलो, मेरे को अब लाइव टेस्ट में मजा आता है. बराबर. चलो, डन. अभी हम लाइव टेस्ट करते हैं. हाँ, અત્યારે થયું નથી, હમણાં હું કરી દઉં. હા હા, હું હમણાં જોઈન કરાવું. હાલો, 17 મે ના ન હોય, 17 મે આ બેચ બી ચાલુ નથી થઈ. 17 મે ક્યાં બેચ ચાલુ થઈ? 23 મે થી બેચ ચાલુ થઈ. 17 મે ના ઈ ડેમો લેક્ચર છે, બરોબર. 23 મે થી બેચ આપણું લેક્ચર સ્ટાર્ટ થયા છે, એટલે એ પ્રમાણે જ હશે. તમે બીજી જગ્યાએ કોઈ જતા હશો. હું હમણાં ચેક કરીને ગ્રુપમાં ફોટો મૂકીશ, બરાબર. હાલો, નેક્સ્ટ. ખાનાની પૂર્તિ કરવાની છે. ચાલો, કરવાનું સ્ટાર્ટ કરીએ. પૂર્તિ. હા, તો પહેલા જો આમાં શું આપ્યું છે? એક તો ગુણધર્મ આપ્યો, ગુણધર્મ બી આપ્યો, કુલ આપ્યું. 2 વર્ષની વિગત આપી છે, 2014 અને 2015. 2014 અને 2015 આ 2 વર્ષની તમને વિગત આપી દીધી છે, બરોબર. તો હવે જો અંદર ધ્યાન આપો તો 300 માંથી 200 જાય એટલે અહીંયા કેટલા આવશે? 100 આવશે.
કારણ કે પેટા ગુણ 1 માં 200, પેટા ગુણ 2 માં 100 હોય તો આ 300 થાય. એવી રીતે અહીંયા 100 છે તો અહીંયા પણ કેટલા આવશે? 100 આવશે એટલે 200 થઈ ગયા. બરાબર. હવે જો આપણે જેમ કોષ્ટક રચના કરતા તેમ 200 + 100 એટલે અહીંયા 300, 100 + 100 એટલે અહીંયા 200 અને 300 + 200 એટલે અહીંયા 500. હાલો ડન, કમ્પ્લીટ. એવી જ રીતે 150 + 300 એટલે અહીંયા 450. જો અહીંયા પેટા ગુણ 1 માં 300 છે, અહીંયા પેટા ગુણ 1 માં 150 છે એટલે 150 અહીંયા હશે, તો આ ટોટલ થઈ ગયું 550. 400 + 300 એટલે અહીંયા ટોટલ થઈ ગયું 700. આ ટોટલ થઈ ગયું 1000. બહુ સિમ્પલ છે. સરવાળા બાદબાકી આવડવા જરૂરી છે. બરાબર, કમ્પ્લીટ. સિમ્પલ છે. એક મિનિટ કોક છે, એક જ મિનિટ. હા, જો અહીંયા ધ્યાન, મારું ચેટ દેખાતી નથી, કાંઈ વાંધો નહીં, ચેટ કરવાની કઈ જરૂરી નથી. 300 માંથી 200 બાદ કરો એટલે અહીંયા 100 આવી ગયા, 200 માંથી 100 બાદ કરો એટલે અહીંયા 100 આવી ગયા. પછી બધા પેટા ગુણનો સરવાળો કુલમાં લેવાનો એટલે 200 + 100 બરાબર 300 થઈ ગયા. એવી રીતે 100 + 100 બરાબર કેટલા થઈ ગયા? હા, 100 + 100 બરાબર 200 થઈ ગયા. અર્પિતાબેન, એવું આપણે શીખાતા જ્યારે કોષ્ટક રચના કરતા હતા ને ત્યારે. આ તમને કોષ્ટક આપણે બનાવ્યું હોય, ગુણધર્મ n ગુણધર્મ b ને અહીંયા કુલ લખ્યું હોય, તો આનો અને આનો ટોટલ કુલમાં આવે. એવી રીતે પેટા ગુણ 2 પેટા ગુણ 2 નો ટોટલ કુલમાં આવે. એવી રીતે બેયના કુલનો ટોટલ છેલ્લા કુલમાં આવે. આવું આપણે સમજાતા જો એ લેક્ચર ભર્યો હોય તો. બરાબર. એવી જ રીતે અહીંયા કુલમાં 300 છે, અહીંયા 150 આપ્યા, બાકીના 150 અહીંયા હોય. પછી આ બેયનું ટોટલ અહીંયા કુલ થાય 150 + 400 એટલે 550, 150 + 300 એટલે 450, 400 + 300 એટલે અહીંયા 700 થાય અને 550 ને 450 એટલે છેલ્લે 1000 થાય. પ્લસ માઇનસ સરવાળા બાદબાકી ખાના પૂરતી છે, પણ ઓલા ખાનામાં તમારી 1 2 5 ને એવા સંખ્યા આવતી, અહીંયા 100 ને 200 ને 1000 આવશે. હાલો, 150 કેમ આવ્યા? મેં 4 વખત સમજાવ્યું, 4 વખત સમજાવ્યું. અહીંયા 300 છે પેટા ગુણ, કુલ પેટા ગુણ 1 ના કેટલા છે? 300. તો એમાંથી ગુણધર્મ b માં 150 હોય, બાકીના 150 ક્યાં હોય? અહીંયા હોય. કારણ કે તો જ ટોટલ 300 થયું હોય, તો જ ટોટલ કેટલું થયું હોય? 300. પછી જો અહીંયા 400 છે અહીંયા 2 માં 300 છે, તો આ કુલ 2 માં કેટલા આવશે? 700. એવી જ રીતે અહીંયા કુલમાં 550 છે, અહીંયા 450 છે, તો અહીંયા કુલમાં કેટલા આવશે? 1000. હાલો, હવે છે કોઈ? હજી કોઈને કઈ પૂછવાનું હોય? એકદમ સિમ્પલ. તમે કોષ્ટકની એવી રીતે જો આ કુલ છે ને, એ અહીંયા તમને 2 વિગત આપી હોય ને એનો કુલ સરવાળો હોય. તો જો સરવાળાની વિગત આપી હોય ને અહીંયા એક આપી હોય તો આની બાદ થાય આ બાજુ આવે. સરવાળાની વિગત આપી ને આ બાજુ આપી હોય તો બાદ થાય અહીંયા આવે. અને એ 2 નો આપી હોય ને 2 વિગત આની હોય એનો કુલ સરવાળો થઈને સામે આવે. 550 છે ભાઈ. બેન, દિયાબેન, ઊંઘમાંથી ઉઠતા રહ્યો. 150 ને 400 એટલે મેં 550 લખ્યા છે. બરોબર. હાલો નેક્સ્ટ. ચાલો, મૂળ આવૃત્તિ વિતરણ મેળવો. મધ્ય કિંમત આપી છે. મધ્ય કિંમત, આવો એક દાખલા આપણે 2 3 ગણ્યા હતા, તો અહીંયા લખીએ મધ્ય કિંમત $250, $350, $450, $550,
650, 750 અને નીચે કુલ. એવી રીતે 20, 80, 80, 40, 60 આવૃત્તિ 20, 80, 80, 40, 60 20 અને 300 ટોટલ 300. હવે પહેલું કામ અધર સીમા બિંદુ. આવ્યું સૂત્ર યાદ? સૂત્ર યાદ આવ્યું? નહીં. શું આવશે? મધ્ય કિંમત માઇનસ 1/3 વર્ગ લંબાઈ. મધ્ય કિંમત માઇનસ 1/3 વર્ગ લંબાઈ. એવી રીતે ઉધ્વ સીમા બિંદુ મધ્ય કિંમત પ્લસ 1/3 વર્ગ લંબાઈ. મધ્ય કિંમત પ્લસ 1/3 વર્ગ લંબાઈ. ઉપરના પ્રશ્નો હા ઈ આપણે બધા જ થઈ ગયેલા છે, એટલા માટે આપણે ફરીથી નથી લીધા. વર્ગ લંબાઈ કેટલા આવશે? 100 આવશે, કારણ કે આમાં આઈપી નથી પણ બધા વચ્ચેનું અંતર 100 એટલે 250 માઇનસ 1/3 ગુણ્યા 100 તો 250 માઇનસ 50 એટલે 200 અને સામે પ્લસ કરશું 250 પ્લસ 1/3 ગુણ્યા 100 તો 250 પ્લસ 50 બરાબર 300. ક્લિયર? દરેક વર્ગની આપણે મેળવતા જઈએ તો 350 માઇનસ 1/3 ગુણ્યા 100 350 માઇનસ 50 બરાબર 300 450 માઇનસ 1/3 ગુણ્યા 100 450 માઇનસ 50 400 550 માઇનસ 1/3 ગુણ્યા 100 550 માઇનસ 50 500 650 માઇનસ 1/3 ગુણ્યા 100 650 માઇનસ 50 600 750 માઇનસ 1/3 ગુણ્યા 100 750 માઇનસ 50 700. આનું આપણે ટોટલ કરવાનું હોતું નથી. બરોબર? એવી જ રીતે હા કેલ્શિયમ 1/2 કરો 1/2 કરો તોય થઈ જાય 0.5 ગુણ્યા 100 આગળ 350 પ્લસ 1/3 ગુણ્યા 100 દરેક વખતે કરવાની જરૂર પણ નથી, સિમ્પલ સમજી લ્યો. દરેક વખતે ક્યાં કરવાની જરૂર છે? 1/3 ગુણ્યા 100 બધાયમાં કોમન છે, તો એક વખત 1/3 ગુણ્યા 100 કરી દો એટલે ખબર જ છે 50 જ આવવાના છે. આ બાજુ 50 માઇનસ કરવાનું છે, સામે 50 પ્લસ કરવાનું છે. આટલું સિમ્પલ લોજિક છે. 450 પ્લસ 1/3 ગુણ્યા 100 450 પ્લસ 50 એટલે 500 550 પ્લસ 1/3 ગુણ્યા 100 550 પ્લસ 50 એટલે 600 650 પ્લસ 1/3 ગુણ્યા 100 650 પ્લસ 50 એટલે 700 750 પ્લસ 1/3 ગુણ્યા 100 તો 750 પ્લસ 50 એટલે 800
થઈ ગયા ડેશ. તો હવે શું લેવાનું થશે તો કે વર્ગ. 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 થી 600, 600 થી 700, 700 થી 800 અને અહીંયા ડેશ. આવૃત્તિની વાત કરીએ તો આવૃત્તિ પહેલામાં 20, 80, 80, 40, 60, 20, કુલ ટોટલ 300. મળી ગયો આ મૂળ આવૃત્તિ વિતરણ. હાલો આમાં પ્રશ્ન હોય. પ્રશ્ન હોય જે કોઈને કાંઈ પણ પૂછવા જેવું લાગે. હા નાની કોમેન્ટ નહીં કરવાની, જેને પૂછવા જેવું લાગતું હોય એ જ પૂછે. ઓકે, દરેક લખીએ તો ચાલે, ડાયરેક્ટ નો ચાલે. હા, ગણતરી જે કીધી હોય તો કરવી જ પડે. ચાલો, એક ઓફિસમાં કામ કરતા 40 કર્મચારીઓમાં 60% સ્ત્રીઓ હતી અને બાકીના કોણ હતા? 40% પુરુષો હતા. તો પહેલું લખીએ, એક ઓફિસમાં કામ કરતા કર્મચારીની સંખ્યા દર્શાવતું કોષ્ટક. આ એક ઓફિસમાં કામ કરતા કર્મચારીની સંખ્યા દર્શાવતું કોષ્ટક. હવે જો એમાં બે વસ્તુ છે, એક તો જાતિ સ્ત્રી અને પુરુષ, સ્ત્રી અને પુરુષ, અને બીજું વૈવાહિક દરજ્જો, પરિણીત અને અપરિણીત, પરિણીત અને અપરિણીત. હાલો ક્લિયર? એ ગમે એટલા માર્ક્સ નો, આપણે તો ગણવાથી મતલબ રાખો ને યાર. ઓલું કેટલા માર્ક્સ નું આવશે ને આ કેટલા માર્ક્સ નું આવશે. દરેક વખતે એકની એક વાત તમારે બધું કરવાનું છે, કરવાનું છે. હું હર હંમેશ કહેતો આવ્યો છું, દાખલો ગણવાનો એ ગણવાનો છે, ગમે એટલા માર્ક્સ નો આવે. એવું નક્કી કરીને તમે જાઓ 2 માર્ક્સ માં આવે તો જ ગણવો, 5 માર્ક્સ માં આવે નથી ગણવો એવું. બિલકુલ ટાઈમ પાસ કરે અહીંયા કોમેન્ટ કરવામાં. જો અહીંયા ધ્યાન, અહીંયા લખશું વૈવાહિક દરજ્જો. પરિણીત, અપરિણીત અને કુલ. આ બાજુ શું લખશું? કુલ. તો હવે જો અંદર ધ્યાન આપો, આપણને એવું કીધું છે કુલ 40 કર્મચારીઓ હતા. અહીંયા સ્ત્રી પુરુષ લખવાનું રહી ગયું. સ્ત્રી પુરુષ કુલ 40 હતા. હવે ગણતરી ગણવાની, કોષ્ટકની ગણતરી અહીંયા કરીએ. સ્ત્રીઓ 60% હતી એટલે 40 ના 60% કરવાના. કેટલા આવશે? 40 ના 60%, 24. 40 ના 60% કેટલા આવ્યા? 24.
જ્યારે 40% પુરુષો હતા એટલે પુરુષો કેટલા આવશે? તો 40% એટલે 16. એમાંથી 50% પુરુષો પરિણીત હતા એટલે અહીંયા લખવાનું પરિણીત પુરુષો 50% એટલે 16 ના 50% ઇઝ ઇક્વલ ટુ 8. બરોબર, આટલી વિગત ભરીએ આપણે. તો જો કુલ સ્ત્રીઓ 24 મળી, કુલ પુરુષો 16 મળ્યા, જેમાંથી પરિણીત પુરુષો 8 મળ્યા, તો બાકીના 8 કેવા આવશે? અપરિણીત. સિમ્પલ છે ને, 16 માંથી 8 બાદ કરો તો 8 વધશે. 16 માંથી 8 બાદ કરો એટલે 8 વધશે. હવે જો પરિણીત અને અપરિણીત સ્ત્રીઓનું પ્રમાણ 5:3 હતું. આ ગણતરી ખાસ લખવાની છે. સ્ત્રીઓમાં પરિણીત તો કુલ સ્ત્રીઓ કેટલી હતી? 24. પ્રમાણ મેં સમજાવ્યું હતું. 5 પ્રમાણ છેદમાં કુલ પ્રમાણ લેવાનું. કુલ પ્રમાણ કેટલું લેવાનું? 8. કેમ? તો કે 5 + 3 = 8. આવું મેં સમજાવ્યું હતું, યાદ છે? આવા દાખલા ગણ્યા અત્યારે પ્રમાણ વાળા પ્રશ્નો આવે તો તમારે કુલ પ્રમાણ લેવાનું એટલે કેટલા આવશે? 15. અને અપરિણીત તો 24 ગુણ્યા 3/8 એટલે 9. તો હવે આ કોષ્ટક આખું ભરી દઈએ તો અહીંયા 15, 9. તો હવે ટોટલ થઈ જાય 15 + 8 એટલે 23, 9 + 8 એટલે 17, 23 ને 17 40. वाह, वेलकम दीकरा. अपने माँ बाप का नाम रोशन करने के लिए आप यहाँ पे पधार चुके हैं. आपको हम तहे दिल से स्वागत करते हैं. जो आपके संस्कार आज दिखाई दे रहे हैं. कदाच आम हूँ कहेवाय हूँ नरेंद्र मोदी ની જગ્યાએ હોત ને તો અજય તને 4-5 ગામડા આપી દેત. હાલે તું આનો રાજા. હા, કારણ કે તું એના સિવાય નવું જ કઈ કરી નથી કેમ. ફરીથી અહીંયા ધ્યાન આપો, હજી દાખલા ગણવાના છે. પહેલા સ્ત્રીઓની સંખ્યા આપી છે 40/60%. સ્ત્રીઓની સંખ્યા કેટલી આપી છે? 40/60%. 40/60% એટલે કેટલા થશે? તો 40/60% એટલે 24. પુરુષોની સંખ્યા 40/40% એટલે 16. પરિણીત પુરુષો આપણને એવું કીધું છે 50% પુરુષો કેવા હતા? પરિણીત. 50% પુરુષો કેવા હતા? પરિણીત. એટલે 16 × 50 બરાબર 8. 50% એટલે 8. તો એને 8 અહીંયા લખી નાખ્યા, અહીંયા 24, અહીંયા 16. સ્ત્રીઓની સંખ્યા 5:3 ના પ્રમાણમાં હતી. તો 24 સ્ત્રીઓમાંથી 5 પરિણીત છેદમાં 8. 24 પુરુષોમાંથી 3 પરિણીત છેદમાં 8. ઓકે. હાલો, બરાબર. નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ આવૃત્તિ વિતરણ પરથી મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરો. મધ્ય કિંમત જ આપી છે. મધ્ય કિંમત જ આપી છે. દેખાય? તો લખીએ મધ્ય કિંમત. $12.5, 17.5, 22.5, 27.5, 32.5, 37.5, 42.5, 47.5. નીચે કુલ. હા,
ત્યાર પછી આવૃત્તિ 12, 18, 16, 22, 14, 10, 6, 2 કુલ કેટલા થાય છે? નહીં, અહીંયા લખવાની જરૂર નથી સમજૂતી. બધી સમજૂતીની કોઈ જરૂર નથી. હા, કારણ કે 2 ગુણમાં એટલું બધું ભેગું ન હોય 3 ગુણમાં, બરોબર? હા, આવી જાય હો બેન, બધા લખે છે. હાલો, ટાઈમ પાસ નથી કરવાનું. કેટલું આવશે ને હું આવશે ને કઈ જોઈએ. અધર સીમા બિંદુ શું આવશે? મધ્ય કિંમત -1/3 વર્ગ લંબાઈ. મધ્ય કિંમત -1/3 વર્ગ લંબાઈ. તો 12.5 -1/2 ગુણ્યા 10, કારણ કે અહીંયા બધા સોરી 5, કારણ કે અહીંયા બધા વચ્ચેનું અંતર કેટલું છે? 5, અને આ ફિક્સ જ થઈ ગયું. 12.5 - 2.5 એટલે કેટલા આવ્યા? 10. દર વખતે 1/3 ગુણ્યા 5 એટલે કેટલા થઈ ગયા? 2.5. ઓકે. એવી રીતે 17.5 -1/3 ગુણ્યા 5, તો 17.5 - 2.5 ઇઝ ઇક્વલ ટુ 15. 22.5 -1/3 ગુણ્યા 5, તો 22.5 માઇનસ 2.5 ઇઝ ઇક્વલ ટુ 20. 27.5 -1/3 ગુણ્યા 5, તો 27.5 - 2.5 ઇઝ ઇક્વલ ટુ 25. 32.5 -1/3 ગુણ્યા 5, તો 32.5 - 2.5 ઇઝ ઇક્વલ ટુ 30. 37.5 -1/3 ગુણ્યા 5, તો 37.5 - 2.5 ઇઝ ઇક્વલ ટુ 35. 42.5 -1/3 ગુણ્યા 5, એટલે 42.5 - 2.5 એટલે 40. બરોબર. અને એવી જ રીતે 47.5 -1/3 ગુણ્યા 5, તો 47.5 - 2.5 એટલે 45. આ કઈ સીમા બિંદુ મળ્યું? અધ સીમા બિંદુ. હવે જોઈએ ઉધ્વ સીમા બિંદુ. તો ઉધ્વ સીમા બિંદુ મધ્ય કિંમત પ્લસ 1/3 વર્ગ લંબાઈ. મધ્ય કિંમત પ્લસ 1/3 વર્ગ લંબાઈ. 1/3 ગુણ્યા 5 કરો એટલે 2.5 થાય. 1/3 ગુણ્યા 5 કરો એટલે 2.5 થાય. બરોબર ફરદીનભાઈ? હા, મેં પહેલા જ દાખલાની શરૂઆતમાં કીધું હતું, પણ ક્યારેક ક્યારેક આપણે ઊંઘ કરી લઈએ. કેટલા આવ્યા? 15. કેલ્ક્યુલેટરમાં મેં સમજાવ્યું કે પેલા 1/2 કરો ગુણ્યા 5 કરો એટલે 2.5 થઈ જાય. એટલે એકની એક વસ્તુ 15 વખત સમજાવે તમે ક્યાં હોવ છો? $17.5 પ્લસ 1/3 ગુણ્યા 5, તો 17.5 પ્લસ 2.5 ઇઝ ઇક્વલ ટુ 20. ત્યાર પછી 22.5
હા, +1/3 ગુણ્યા 5. પૂજાબેન એક રાઉન્ડ મારીને પાછા આવ્યા, મને દેખાણું. 25. હા, 5 વર્ગ લંબાઈ છે અહીંયા, જો વચ્ચે તફાવત. તમે છે ને આગળના લેક્ચર નહીં જોવો ને ત્યાં સુધી આમાં કાંઈ ખબર નહીં પડે. બરોબર. 27.5 +1/3 ગુણ્યા 5. 27.5 + 2.5 = 30. ઓકે. 32.5 + 1/3 ગુણ્યા 5. તો 32.5 + 2.5 = 35. 37.5 + 1/3 ગુણ્યા 5. તો 37.5 + 2.5 = 40. 42.5 + 1/3 ગુણ્યા 5. તો 42.5 + 2.5 = 45. 47.5 + 1/3 ગુણ્યા 5. તો 47.5 + 2.5 = 50. ચાલો, વર્ગ બની ગયા. હા, વર્ગ બની ગયા. હવે વર્ગ લખ્યા અને આવૃત્તિ. વર્ગ સામે આવૃત્તિ. તો વર્ગ 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 40, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50. 12, 18, 16, 22, 14, 10, 6, 2 કુલ 100. પૂરો. ચલો, થેન્ક યુ સો મચ. 2 દાખલા હોમવર્કમાં મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, જ્યાં આપણે સ્વાધ્યાય 2 સેક્શન ડી અને ઈ ના દાખલા ગણશું. સ્વાધ્યાય 2 વિભાગ ડી અને ઈ. બરોબર. થેન્ક યુ સો મચ. વેલકમ. ફરીથી મળતા રહીશું વિદ્યાકુલ પર આવતીકાલે 5:15 વાગે. ત્યાં સુધી જોડાયેલા રહેજો. વિદ્યાકુલ યુટ્યુબ ચેનલ પર, વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર, વિદ્યાકુલ એપ પર. જે નથી જોડાઈને જોડતા રહેજો. થેન્ક યુ સો મચ.